તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતા એટલે મજામાં જ હોય. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છો. જુઓ આજે તો રસોઈ બનાવવા આવી ગયા છે જેબર, અને પાપડ તળેલા છે. શું કેવું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તેમાં જે બચો ઓ સોરી નિધિ. જો આના બે નામ છે એટલે કન્ફ્યુઝન થઈ જાય. શું લેવું શું ના કહેવું. જુઓ ડુંગળી સમારી મિલી છે, ટમાટર સમારી મિલે છે, અને પાપડ તળેલા છે. કારણ કે જો નાસ્તો કર્યો નહીં કાંઈ, એટલે નાસ્તો પેલો કરી નાખે ને પછી જમવાનું. એટલે જમવાનું ભેગું નાસ્તો થઈ જાય, બધું થઈ જાય. શું કહેવું? અને આમ કા તુવેર બાફી છે, કારણ કે તુવેરનું શાક અને રોટલા જેને બી ખાવા આવી દો. જો આજે તો મસ્ત દિવસ ઉગી ગયો છે. નહીં તો કમ્પ્લીટ તૈયાર થઈને મસ્ત બ્લોગ બનાવવા માટે ફોન લઈ લીધો છે, કારણ કે બ્લોગ બનાવવા માટે ફ્રેશ તો રહેવું પડે ને. જો પાપડ તળેલા છે. તરત ના ખવાય, ચમચું થાય નરમ હોય. તરત ના ખવાય નહીં એમ કે છે. એટલે આ પાપડ કેવું ને નરમ હોય, એવું તરત ખાન તો નરમ. બરાબર. જેને પણ ખાવા આવી દો. સંજય ભાવ તમને ભાવે છે કે? હું તો શાકું ભાવતો નહીં તાર. વાવ, અતિ સુંદરમ. ઉત્તર તો ખાવા બનાવો. શું ખાવા લાગ પણ વાઈટ આગળ નહીં બનાવો. મસ્ત. તો જો અમે તો જમવા બેસી ગયા છે. નિધિ પણ જમવા બેસી ગઈ છે. મેં બેસી ગયા છે. રોટલા છે. ખાવું એ આવી જાઓ. ખાવું આવી દો તો મળીએ જમે પછી. હવે તો કેવું બીજું? તો જો અમે તો જમીને ડાયરેક્ટ બેઠા હા, અને હાલ જ બ્લોગ અપલોડ કર્યો છે. અને જો અમારો એક વ્યૂઝ તો આવી જ ગયો છે અહીંથી જ. મારી પહેલા 3 આવી છે. ચેર કોક ના બીજા કોઈ ના, મારી પહેલા તો એ જોઈ. હાલ જ બેઠા બેઠા અહીંથી બ્લોગ અપલોડ કર્યો છે. એક વ્યૂઝ નિધિનો આવ્યો, 2 બીજા વ્યૂઝ આવી ગયા. ના, મારા હતું 4. તારા હોતા 4 વ્યૂઝ આવી ગયા છે. અને બીજો હવે બ્લોગ કાલે આવશે. અને જો વ્લોગ અપલોડ કરીને હાલ ફોન લીધો છે આટલો, કારણ કે વ્લોગ અપલોડ કરતાં થોડો ટાઈમ થાય, કારણ કે નેટવર્ક વિડીયો થોડો પહેલાં ચડી ગયેલો હોય એટલે નેટવર્ક પ્રોબ્લેમ લીધે થોડી વાર લાગે છે. તેમાં વિડીયો કેવો લાગે, પસંદ આવે, લાઈક કોમેન્ટ કરતા રહેજો. કોણ ખડે સમોસા એમ ગળા દુખે સોને ગળામ દુખે. મને અંદર થૂકે નહીં જાતું એવું દુખાય. એક જ સાઈડ આ એક જુઓ મિત્રો, વળી એને દુખવા લાગ્યું ગળામાં. આ કોને ટેટી છે નતા લાયા કાલ તમે બજારમાંથી. બજારમાં ચા હોય તો મેં નતું કીધું લાવ દો. જો મિત્રો, એક અમારો ભાઈબંધ આવેલો છે કાશરામ. હાલ ફોન આવ્યો હતો મને કે પાપડ બાઇક પડ્યું છે, આવું લેવા, એટલે અહીં આવીશ. 1 મિનિટ આપણે આ વ્લોગ બંધ કરી નાખો. અવાજ આવે છે. બાઇક પડ્યું છે કે એમાં આવું લેવા, એટલે આવશે. હું દૂધની લેતા હતી સાપી હોય તો, કારણ કે એને દૂધ હોતું નહીં, એટલે એ દૂધની થેલી લાવશે. આને પછી સાપ મેલસન, પાસન, પીસન, કારણ કે એવું છે મહેમાન આવું હોય દૂધની થેલી લેતા આવજો. જેને પણ આવું હોય કોઈ આવે ને દૂધની થેલી લેતા જ આવજો, કારણ કે હવે ક્યાં ભેંસો છે. શું કેમ ગામડે છે
અને દીધો ડૉક્ટર બની ગઈ છે કાનમાં મેલ કાઢવા મળી છે અંદર ખણચી બી આવે શરદીના લીધે. એવું તો તારું એવું મેં મેલ નહીં નીકળતો પણ ખણ આવે છે રોજ. તો મિત્રો કન્ટિન્યુ રહેજો, આપણે કાશીરામને બ્લોગમાં લઈશું કારણ કે બ્લોગમાં લેવો પડે ને ભાઈ બનાવેલો એટલે નવા નવા માણસ આવે એટલે નવા નવા એડ કરતા રહેશું. અમને કન્ટેન્ટ ગળી જાય એ જ ને. શું કેવું? આપણે એક ચેલેન્જ વિડીયો બનાવો કાશી આવે શેનો કેવો? જેવો ખબર ને આ તારો હાથ મારો હાથ ને આકાશને પાકવાનું જે પાકે એ ખાય, બાકી તો હળીને ચાક જવાનું અડવા ના આટલું 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 હેંડવાનું એટલું હેંડી પાછું આવે તાર પણ ખાવાનું છે શું? કપ મંગાવ દો ના કે એકલા બટાકા ઓલા બટાકા પડ્યા છે કે બટાકા ડુંગળીનું ચેલેન્જ રાખવા. ના ના તૂટી મોટી પડી દઉં એ પડી નક લેંબુ ના જે પાકે તો હવ હારે બુરા. સારું ખાવાનું હોય ને તો દૂલું કરે. જો હવે શું બનાવો. હવે કપ તમે મંગાવો દો પૈસા આવી દેવાના આપણે. એવું મિત્રો કોમેન્ટ કરજો આપણે કયો ચેલેન્જ વિડીયો બનાવો તો અમને ખબર પડે કે તમને આવો ચેલેન્જ વિડીયો ગમે તો આપણે એ હિસાબથી કાલે ચેલેન્જ વિડીયો બનાવશું. રેડી? ડન? તો જો મિત્રો અમારા કાશીરામ ભાઈ આવી જાય દૂધનીથી લઈને. મોસ્ટ વેલકમ. આવો વધારો. જો ફોન ચાલુ છે. શું કહો મદા? તો જો કાશીરામ ભાઈ આવી ગયા અને અહીંયા જો ચા મુકાઈ રહ્યો છે. પાણી આવી જાય આપણે પાણી ભરવાની હશે દાણા. એવું પાણી આવી ગયું અને કાશીરામ આવી ગયા. જો ચા પીવો તો આવી દો દૂધ લઈને ચા મૂકી આપશો. શું કહેવું? દૂધ લઈને આવવાનું. દૂધ લઈને આવવાનું એટલે ચા મૂકી આવવાનું. નકર તો દુકાન આખી અહીંયા દૂધ લેવા માટે સેટ બજારમાં જવું પડે કારણ કે દુકાન તો બજારમાં છે અને બીજી તો છે નોર્મલ દુકાન, બાકી ફ્રીજવાળી દુકાન નહીં. અહીંયા ચા ઉભરાય. કાશીરામ દાતા પહેલાંની વાઇફ જોડે વાતો કરવા મળ્યા છે કારણ કે વાઇફને ફોન આવી જાય અમને એટલે વાતો કરવામાં લાગી ગયા. તમે પીવો ને એન્ડ્રોઈડ પાણી. ચલો શું લે પાણી. તો જો મિત્રો 5 વાગી ગયા છે અને એનાથી જો શાકભાજી બટવા મળી છે. ગવાર ફળી લાવી છે અને આજે સીઝનનું પહેલું ગવાર. પહેલી વાર સિઝનને પહેલી વાર ગવારનું શાક કરવાનું હોય આજે અને ગવાર લાવી દીધો છે. ચલો ભાવ શું ભાવ ગવારનો? હાઈટનો કોણ છે 120 રૂપિયા કિલો. 120 રૂપિયા કિલો. તમારે શું ભાવ ચાલે ગવારનો? કોમેન્ટ કરજો. તારો 32 વધારે દો. કારણ કે નવી સિઝનમાં પહેલો ગવાર આવે એટલે ભાવ તો ખૂબ જ હોય. શું કેવું? જો આજે ગવારનું છે અને આમ કાજો નદી તૂટી મોટી કાઢી છે. તમે ગાડીને નહીં કરજો. અને 5 વાગી ગયા છે. 5 વાગ્યા છે. જો બહારનો નજારો. કાશીરામ આવ્યા હતા. કાશીરામ જ્યાં ઘરે અને મને કે બ્લોગ ના લેતા મને શરમ આવે છે એટલે એટલા બધા બ્લોગ લીધા નહીં. લગી લીધા છે. 1 મિનિટનો બ્લોગ લીધો છે એનો. એને શરમ આવે નવો બ્લોગ હોય ને એટલે કોઈ બી શરમ તો આવે. શું કહેવું? મને તો હવે નહીં આવે. મને શરમ તો નથી આવતી પણ પહેલાં તો આવી. પહેલા હવે નહીં આવે. નવા આવે ને બ્લોગમાં એને શરમ તો આવે જ કારણ કે કેમેરા સામે બોલવું એટલે કોઈ હોલી વાત નહીં. તમે વિચાર કરજો કોઈ દિવસ ટ્રાય કરજો એકવાર 5 મિનિટ ખાલી બ્લોગ બનાવવાનો ટ્રાય કરજો તમને ખબર પડી જાય કે કેટલો અઘરો છે બ્લોગ બનાવવો. શું કહેવું? કારણ કે બ્લોગ બનાવવી છેલ્લી વાત નહીં મિત્રો. પછી તો આમ ટેવ પડી જાય ને તો પછી તો વાંધો નહીં પણ પહેલાં વાતો કરે છે. પહેલાં કાઢવું પડે. બનાવીએ છે. પછી તો આપણે એકલા આપણે ફોનની મિત્ર સમજી લેવાનું એટલે કાઠું ના પડે એટલું બધું. તે કાશે રમાયા હતા બાઇક લઈને. બાઇક આનો ભાવ પડ્યો લઈ ગયો અને અહીં બેઠો કલાક જેવો અને પછી પપ્પાનો ફોન આવ્યો એટલે બસ કરી ગયો એવું હતું આજે. મેં કીધું લાય થોડી વાર વ્લોગમાં બોલ કે ના વ્લોગમાં કે મને શરમ આવે છે
એટલે પછી ના બોલ્યો. પછી અમે ત્રણે વાતો કરી એમને એમ દીદીને 2 ગપ્પા માર્યા. એની વાત તો સાતમા આસમાને પહોંચી. એવું એવી વાત હોય. ખતરનાક. ખતરનાક. તાર પછી તો જુઓ અહીંયા બટાકાની કાતળી તળાયેલી છે. વેફર બનાવી લીધી જો. મશીન વગર બરોબર બની તો નહીં. શું કે મશીન વગર બરોબર નહીં બને. એવું આનું પાડવાનું મશીન આવે ને મશીન જ જોવા. મશીનમાં છે ને થાપ પાતળી પડે. આમાં છે ને આપ જાડી રહે તેમાં કડક નહીં થતી. એટલે કડક ના થાય ને. આ જો આ પાતળી છે ને તો કડક થશે. આ જે આ જાડી છે. આ આગળની ધાર રહી ને એવી પકડી ગઈ. મશીનમાં હારી પડે. શું કરવું તો જો મિત્રો ગવાર ફરવાનું શાક બનાવી નાખ્યું છે. નિધિ જો ખા બેસી ગઈ એકલી એકલી. અમને કહેતી નહીં. કીધું આ વાટ પર જવાનું પડ્યું તમારે જ છે. આપણે થોડોક વિડીયો એડિટ કરવાનો તો બાકી હતો. એડિટ કરવા બેસી જશે એટલે થોડુંક મોડું થઈ ગયું. અને જો ગવાર ફરવાનું શાક મસ્ત બનાવ્યું છે 7-8 મહિના પછી. કારણ કે આ પહેલો જ ગવાર આપણે ઘરે આવી જશે. સબ્જી બનાવી ચાલો યાર પણ આપણે હવે આપણે ઘરે કરાવે. તો જુઓ મિત્રો આ તો આપણો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને બ્લોગ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો કોણ જોવે ખબર પડે. અને કોમેન્ટ કરજો ને એમ કહે તો કોમેન્ટ કરી નાખજો. અને હવે તો આપણે રોજ ડેલી બ્લોગ આવે જ છે એટલે જોવાનું ભૂલતા નહીં. મોજ પડી જશે કારણ કે આપણા બ્લોગમાં મોજ પાડવાની છે. અને બીજું કાંઈ નહીં. જય માતાજી. ધ્યાન રાખજો તમારું. મળી એક નવા બ્લોગમાં. જય માતાજી.